તો હેલો ભાઈઓ, હા નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો. મિત્રો, આજના આ વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ નવનીત હીરો અમરેલીની અંદર. અને આજે જે છે આપણે લોકો જોવાના છીએ હીરો કંપનીની જે ઝૂમ મોડલ જે છે એક્સટેક મોડલ, જે એનું ટોપ મોડલ છે, એ આજે આપણે લોકો જોવાના છીએ. તો એન્ડ સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આપણી જે હીરોની જે ઉડવા જે સ્કૂટર છે એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે આના ફ્રન્ટ પ્રોફાઇલથી. મિત્રો, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને લોકોને એક જાણ કરવા માંગીશ કે આપણી આ જે ચેનલ છે એની અંદર જલ્દીથી જલ્દી તમે લોકો જે છે 1000 સબસ્ક્રાઈબર જે છે એ કમ્પ્લીટ કરાવી દો, જેથી કરીને આપણે ડેઇલી વિડીયો અપલોડ કરતા થઈ જઈએ. અને સાથે સાથે આ વિડીયોની અંદર પણ હું તમને લોકોને ટાર્ગેટ દઉં છું 100 લાઇક આ વિડીયોની અંદર થઈ જવી જોઈએ, બરાબર? કારણ કે ગુજરાતીની અંદર બહુ જ ઓછા લોકો હોય છે કે જે લોકો વિડીયો બનાવતા હોય છે બાઇક્સ એન્ડ કાર્સ રિલેટેડ. તો ચાલો શરૂઆત કરી દઈએ ફ્રન્ટ પ્રોફાઇલની. આ જે કલર તમે જોઈ રહ્યા છો એ રેડ એન્ડ ગ્રે કલર તમે જોવો છો. કંઈક આ રીતની આની લુક આવે છે. જો ઇન્ડિકેટર્સની વાત કરું, આમાં તમે બે બાજુ ઇન્ડિકેટર જેવું જોતા હશો, બરાબર? તો આ બે બાજુ ઇન્ડિકેટર નથી, આ જે રહ્યું ને આ કોર્નિંગ ફોગ લેમ્પ છે. કોર્નિંગ લેમ્પ છે કે ભાઈ તમે જે બાજુ ગાડી વાળશો ને એ બાજુ આ લાઇટ થાય એટલે તમને પ્રકાશ વધારે ફેંકે એમ. એટલે આ એક વસ્તુ આમાં બેસ્ટ ફીચર આવે છે. સેકન્ડ વસ્તુ કે આની અંદર જે છે ઇન્ડિકેટર્સ તમને લોકોને હેલોજનની અંદર જોવા મળે છે. વ્હાઇટ કલરના આની અંદર કપ આપેલા છે. અને અહીંયા જે છે ને તમને લોકોને હીરોની બેજિંગ જોવા મળી જશે. અને અહીંયા જે છે એ આમાં વચમાં જે છે ગ્લોસી બ્લેક પાર્ટ આવે છે આખે આખો, એટલે 3 ટોન જેવું જ લાગે આ એક જોતા. અને ટેલિસ્કોપિક સસ્પેન્શન આની અંદર જોવા મળે છે. પ્લસ બીજી વસ્તુ કે આની અંદર છે ને તમને લોકોને ડિસ્ક બ્રેક જોવા મળે છે બાઇબ્રેના કેલિપર સાથે. બાઇબ્રે જે કંપની રહી ને મિત્રો, એ આપણે ઇન્ડિયાની અંદર સૌથી મોટામાં મોટી કંપની છે કેલિપર બનાવવાની અંદર. સાથે સાથે ડાયમંડ કટ મેગવિલ પણ આની અંદર તમને લોકોને જોવા મળે છે. અને કંપનીમાં બેસ્ટમાં બેસ્ટ એવા MRFના ટાયર પણ તમને લોકોને આની અંદર જોવા મળે. એ તો લોટ ઉપર નીકળતા હોય કે MRFના કે C8ના એમ, પણ આની અંદર MRFના છે. અહીંયા જે નવનીત હીરોની અંદર જે અત્યારે આ ગાડી આપણે તમે જોવો છો ને એની અંદર અમરેલીની અંદર. પ્લસ અહીંયા તમને આની અંદર 12 ઇંચીસના તમને લોકોને આની અંદર ટાયર જોવા મળે છે, જે બહુ જ બેસ્ટ ટાયર આની અંદર જોવા મળે છે. પાછળની એકવાર વાત કરી લઈએ તો પાછળથી લુક દેખાડી દઉં તમને લોકોને. પાછળ ડાયમંડ કટ મેગવિલ મળશે, પણ પાછળ જે છે તમને લોકોને આની અંદર ડ્રમ બ્રેક જોવા મળે છે. MRFના ટાયર જે છે એ પાછળ પણ જોવા મળી જશે. અને ટ્યુબલેસ રહેવાના છે આ જે ટાયર છે. અને આમાં તમારે આગળ ને પાછળ 12 ઇંચના ટાયર જોવા મળે છે, જે તમને ડ્રાઇવિંગની અંદર જે છે બહુ જ બેસ્ટ ફિલિંગ કરાવતા હોય છે. પ્લસ કે જે છે એ કંટ્રોલિંગની અંદર બેસ્ટ રહેશે આ ટાયર. અહીંયા તમને જે છે રિફ્લેક્ટર જોવા મળે છે કંઈક આ રીતના. અને હવે આપણે જે છે આના ડેશબોર્ડ જોઈ લઈએ એકવાર, તો કંઈક આ રીતનો લુક આવે છે. આના કંટ્રોલ્સ વિશે જો વાત કરું તો આમાં તમારે હાઈ બીમ, લો બીમ અને પાસિંગ સ્વિચ આ બધી જ વસ્તુ અહીંયા જે છે તમને લોકોને આની અંદર જોવા મળે છે. અને ઇન્ડિકેટર્સના કંટ્રોલ્સ અહીંયા દીધેલા છે. અને અહીંયા હોર્નની સ્વિચ આપેલી છે. કંઈક આ રીતની આની કી છે એ જોવા મળે છે. હીરોના આગળ પાછળ બંને બાજુ લોગો જોવા મળે છે. આની અંદર તમે ઓન ઓફ અને આમ કરીને હેન્ડલ લોક પણ કરી શકો છો. અને આ બાજુની ભાગમાં જે છે એ તમને I3S ઓન ઓફ કરવાની સ્વિચ મળે છે. I3S જે છે એ કંપનીનું જૂનામાં જૂનું ફીચર છે કે તમારી ગાડી જે છે ક્યારેય પણ વધારાનું પેટ્રોલ જ્યારે બાળતી હશે, વધારાનું ન જરૂર હોય ત્યાં પેટ્રોલ બળતું હોય ત્યાં ઓટોમેટિકલી ગાડી બંધ થઈ જશે અને I3S જે છે ઓન થઈ જશે. અને એક્સિલેટર દેશો એટલે ગાડી જે છે ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. તો આ એક ફીચર આની અંદર બહુ જ બેસ્ટ છે. અત્યારે કંઈક આ રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળે છે. આની અંદર સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રીપ A ટ્રીપ B આ બધી જ વસ્તુ જે છે આની અંદર તમને જોવા મળે છે. એકવાર હું જે છે તમને લોકોને આની જે બૂટ સ્પેસ છે એ ઓપન કરીને દેખાડી દઉં કે આની અંદર જે છે તમને કેટલી બૂટ સ્પેસ મળે છે. તો આ આપણે બૂટ સ્પેસ આની ઓપન કરી દીધી. સીટ બહુ જ લોંગર જોવા મળે છે. અહીંયા જે છે ફ્યુલ ટેન્ક કેપેસિટી તમને જોવા મળી જશે. અને જે ફ્યુલ ટેન્ક છે એ જોવા મળી જશે. ફ્યુલ ટેન્ક કેપેસિટીની જો વાત કરું તો આની અંદર 4.9 લીટર આજુબાજુની ફ્યુલ ટેન્ક કેપેસિટી તમને લોકોને જોવા મળે છે. આની અંદર જે છે ને બહુ જ ડીપ એવું તમને સ્પેસ જોવા મળે છે, બૂટ સ્પેસ આની અંદર. આમાં ટૂલ કિટ એન્ડ ફર્સ્ટ એડ કિટ બંને વસ્તુ જોવા મળે છે. પ્લસ અહીંયા જે છે આની અંદર લાઇટ પણ આપેલી છે. આ તમે જોવો છો ને, અત્યારે બેટરી કનેક્શન ન હોવાના લીધે લાઇટ ચાલુ નથી, બાકી આની અંદર જે છે લાઇટ પણ આવે કે તમે જ્યારે બૂટ ખોલો ત્યારે તમારે કોઈ પણ સામાન અંદરથી નીકાળવો હોય તો તમને જે લાઇટ છે એ હેલ્પફુલ રહે. અને ફર્સ્ટ એડ કિટ અને ટૂલ કિટ આ બંને વસ્તુ આની અંદર આવી જશે.
અને કંઈક આ રીતની આને જે બૂટ છે એની સ્પેસ જોવા મળે છે અને કંઈક આ રીતનો આનો લુક આવે છે. અહીંયાની વાત કરું તો અહીંયા જે છે આના સ્પેસિફિકેશન લખેલી છે E20 સાથે આવશે. પેટ્રોલ અને ઇથેનોલ બંનેના મિશ્રણ સાથે જે નવું ફ્યુલ આવ્યું છે એની અંદર પણ જે છે આ ગાડી કામ કરશે. અને પ્લસ અહીંયા તમને જે છે કંઈક આ રીતનો આનો લુક આવે છે. તો એક વખત ફ્રન્ટમાં આવી જઈએ. ફ્રન્ટમાં આવ્યા પહેલાં હું તમને લોકોને આનું જે સાયલેન્સર છે એ દેખાડવા માંગીશ. તો કંઈક આ રીતનું આનું સાયલેન્સર જોવા મળે છે. આમાં ગ્રે ફિનિશિંગ તમને લોકોને જોવા મળે છે. અને એક વખત અહીંયાની વાત કરો તો આમાં તમને જે છે પાછળના ભાગમાં એડજસ્ટેબલ સસ્પેન્શન જોવા મળે છે, જે તમારી હાઇટની એકોર્ડિંગ તમે એડજસ્ટ કરી શકો છો. અહીંયા એર ફિલ્ટર જોવા મળી જશે. અને અહીંયા જે છે આનું એન્જિન જોવા મળે છે કે જે કંઈક આ રીતનું તમે જોઈ શકો છો. ડ્રમ બ્રેક આની અંદર યુઝમાં લેવામાં આવી છે અને આ રીતનો આનો આખો ઓવરઓલ લુક આવે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. અને હું તમને એક નાનો અમથો ટાર્ગેટ આપું છું કે 50 લાઈક જે છે આ વિડીયોની અંદર જલ્દીથી જલ્દી કરી દેજો, જેથી કરીને હીરોના પણ બીજા બધા પ્રોડક્ટ છે એનો વિડીયો આની અંદર ડેઈલી આવતો રહે. અને સાથે સાથે આપણી જે ચેનલ છે એની અંદર જલ્દી 1000 સબસ્ક્રાઈબર્સ જે છે એ કમ્પ્લીટ કરાવી ગયો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. અને 1000 સબસ્ક્રાઈબર કરવાનું તમે લોકો ભૂલતા નહીં. ગુડ બાય મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ.